વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું। વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદને પગલે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। ડાંગરના પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન છે। ફોન લાઈન પર રીતેશ પટેલ જોડાઈ ગયા છે। રીતેશ, વલસાડમાં અત્યારે શું પરિસ્થિતિ વરસાદની જોતા? જી સંજીવની, સમગ્ર વલસાડ જિલ્લામાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં થોડા સમયે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ આ દિવસો દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। તે જ પ્રમાણે અત્યારે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે અત્યારે જિલ્લામાં ડાંગરનો પાક તૈયાર થઈ રહ્યો છે અને ડાંગરના પાક માટે વરસાદ અત્યંત જરૂરી છે। તેવા સમયે વરસાદ જ્યારે વરસી રહ્યો છે તેના જ કારણે ખેડૂતોમાં ખુશી છે। બીજી તરફ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તે જ પ્રમાણે વહેલી સવારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો હતો। આમ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને સાથે જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। છેલ્લા કેટલાક સમયથી જે રીતે લોકો ગરમી અને બફારાથી મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે વરસાદ વરસતા જ હવે ગરમીથી આંશિક રીતે રાહત મળી છે અને બીજી તરફ ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ છે। જી, ધન્યવાદ જાણકારી માટે રીતેશ।